નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, સરકાર તરફથી મહત્વની અપડેટ આવી રહી છે। ખેડૂતો માટે નુકસાનીની સહાય રૂપિયા 350 કરોડનું પેકેજ કર્યું છે જાહેર। 1 હેક્ટરે કેટલા રૂપિયા મળશે, કયા જિલ્લામાં લાગુ કરાયો છે, સંપૂર્ણ વિગત વિડીયોમાં દેવાની છે। પૂરેપૂરો વિડીયો જોશો એટલે માહિતી તમને સમજાઈ જશે। અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ગુજરાત રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ખેડૂતો માટે રૂપિયા 350 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન બદલ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। એસડીઆરએફના નિયમો ઉપરાંત સરકારે પોતાના ભંડોળની જાહેરાત કરી છે। બિન પિયત ખેતી પાકના નુકસાન બદલ સરકારે ખેડૂતોને રૂપિયા 11,000 પ્રતિ હેક્ટરની મર્યાદામાં ચૂકવાશે। પિયત પાકોના નુકસાન બદલ સરકાર ખેડૂતોને રૂપિયા 22,000 પ્રતિ 2 હેક્ટર મર્યાદામાં ચૂકવાશે। વિધાનસભા ગૃહ ખાતે જાહેરાત અગત્યની બાબત પર નિવેદન અને ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલા જિલ્લામાં ભારે વરસાદને કારણે નુકસાની થઈ છે। વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 350 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। કૃષિ મંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાત સરકારનો અભિગમ હંમેશા ખેડૂત લક્ષી રહ્યો છે। આવેલી કુદરતી આપદાના સમયે ભારત અને ગુજરાત સરકાર હરહંમેશ ખેડૂતોની પડખે અડીખમ ઊભી છે। ખેડૂતોને વાવણીની શરૂઆતના તબક્કે નુકસાનીમાં સહાય મળે અને તેઓ ઝડપભેર વાવેતર કરી શકે તે માટે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને તાત્કાલિક ધોરણે આ ખેડૂતને હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે। રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે જુલાઈ માસમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લામાં મળીને કુલ 45 તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસ્યો હતો। આ અસરગ્રસ્ત વિસ્તારમાં 272 ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેના આધારે આશરે 1.5 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે। ખરીફ પાક 2025-26 ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નોંધ મુજબ રૂપિયા 8,500 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા 2,500 સહાય મળી કુલ રૂપિયા 11,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે। ધરતીપુત્રો માટે રાજ્યની તિજોરી ખુલ્લી રાખવા બદલ કૃષિ મંત્રીએ વિધાનસભા ગૃહ ખાતે ગુજરાતના ખેડૂતો વતી મુખ્યમંત્રી તેમજ નાણામંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નુકસાન પેટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવનાર સહાયથી ખેડૂતોને પાક નુકસાનીમાં ચોક્કસપણે રાહત મળશે। અત્રે નોંધનીય છે કે ખેડૂતોને સહાય આપવા અંગે સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે। સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના નિયત નુકસાન ધરાવતા ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ્ય સેન્ટર પરથી સાધનિક આધાર પુરાવા સાથે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે। આ ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા માટે નવનિયુક્ત અરજી તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે। ખેડૂત મિત્રો, આ હતી રૂપિયા 350 કરોડના પેકેજની જાહેરાત। તો માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।